જય શ્રી રામ મિત્રો, આટલા બ્લોગમાં તમારું સ્વાગત છે. તમે દેખાય છો ડીજે સનો 27 બ્લોગ્સ. તો આપણે નીકળ્યા ભાઈબંધના ઘરે જવા માટે, કારણ કે આપણે જવાનું છે મંજુસર. પછી મેં આવી ગયો મિત્રના ઘરે. મિત્રએ ભરવી લીધું દફતરને આપણે નીકળી ગયા મંજુસર તરફ જવા માટે. ને પછી આપણે પહોંચી ગયા મંજુસર રોડ ઉપર ને આપણે જઈ રહ્યા છીએ હવે ફ્રૂટ લેવા માટે. ને પછી આપણે પહોંચી ગયા દુકાને ફ્રૂટ લેવા માટે. અને પછી આપણે લીધું ફ્રૂટ. પછી મંજુસરથી ઘરે જઈને હું નીકળી ગયો સ્કૂલે જવા માટે, અને આપણા ભાઈબંધો પણ આવી ગયા હતા. પછી આપણે આપણી લોકેશન શાંતિથી ઉભા હતા અને તારે ઝંડા ગીત લગાવીને આવી ગયા હતા ભાઈબંધ. પછી આપણી સ્કૂલ તો છોડી જાય, આપણે નીકળી ગયા ઘરે તરફ જવા માટે. આજે પણ પાછું પેપર હતું ને પેપર હતું આપણે ઇંગ્લિશનું, અને એ ઇંગ્લિશનું પેપર જોતા જોતા આપણે ખેતરમાં આવી ગયા. તમને ખબર હશે આપણે રૂપિયાથી સીડી જે આજે ઉગી ગઈ છે, તો લાઈક ફોલો શેર કરતા રહેજો. આપણે આગળ પણ શેરડી હજુ ઉગાડવાની જ છે, એકને પણ હજુ આગળ પણ શેરડી નાની નાની થઈ છે. તમે સપોર્ટ કરતા રહેજો. આગળના વિડીયોમાં તમને મોટી થતા પણ બતાવીશું. પછી આપણે યાદ આવે કે આજે છે બીજ, જે આપણે ભરવા જવાનું છે રામાપીરના મંદિરે, તો આપણે જઈએ ચલો. પછી ગામમાં જઈને આપણા મિત્રો પણ આવી ગયા બીજ ભરવા માટે, એટલે આપણે હવે જઈશું. પછી હું ને મારા મિત્રો નીકળી ગયા બીજ ભરવા માટે. આ મંદિર તમે પણ જોયું હશે તો કોમેન્ટમાં જાણી દેજો. આપણે જઈ રહ્યા છે નાનું મંદિર રામાપીરના મંદિરે, જે આવેલું છે મોતિયાપુરા ગામ નજીક. ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા ને આપણે હવે દર્શન કરવા જઈશું. દર્શન કરતા પહેલા આપણે ચંપલ બહાર કાઢી દીધા. પછી હું ને મારા મિત્રો નીકળી ગયા મંદિરની અંદર દર્શન કરવા માટે. પછી આપણે દર્શન કરી લીધા રામાપીર. પછી હું ને મારા મિત્રો આવી ગયા બહાર ને આપણે હવે જવાનું છે ઘરે તરફ. રસ્તામાં ભાઈબંધનો ફોન આવે કે આપણે બોલાવે છે, તો આપણે ભાઈબંધ જોડે આવી ગયા. ભાઈબંધ એકદમ ખુશ થયો હતો. જય શ્રી રામ મિત્રો, આટલા બ્લોગ અહીં સમાપ્ત થાય છે.